મારા સાથીઓ એક કવિતા બનાવી છે જોરદાર 2024 આવી ચૂંટણીનો જંગ લાવી રેખાબેનનો એક જ નારો અઢારે આલમ છે મારો મોદી છે એવો નરબંકો કે દીધો છે દુનિયામાં ડંકો અઢારે આલમ છે મોટો અને સામે કોંગ્રેસ પક્ષ છે ખોટો અયોધ્યામાં ફરકે છે રામની ધજા અને ધણીધર સાંભળો રાખશે લજા સર્વે સમાજ છે સાથે અને જવાબદારી લીધી છે માથે ઘરો ઘર જઈને કહેજો કે વોટ કમળને દેજો ઉમટ્યા નરને નારી અને જીત રેખાબેન નક્કી તમારી સોશિયલ મીડિયામાં થોડાક રેજો માપે સામે ભલે ગમે એવી ગાળો આપે રાખજો મોદીજીનું માન દેજો સુપાત્રને દાન રાત્રે ખેતરે જાતા આપણે બીતા અને પાણી કૂવાનું પીતા બાજરી પાવા પરગમ જાતા અને અઠવાડિયે એકવાર નાતા ન હતા થોંભલા કે ન હતા આજના જેવા વિવા હતા તો હતા માત્ર કેરોસીનના દીવા ન થાતું શિયાળું કે ન થાતું ઉનાળું ન થાતું જીરું કે ન થાતા ઘઉં આ વાત જાણે છે હો વાત અને એક વાત આજુબાજુમાં જઈને કહેજો કે વોટ મોદીજીને દેજો દવાખાનું 10 લાખ તો કોંગ્રેસને કરાય નહીં કદીએ માફ કોંગ્રેસ પક્ષ છે કૂડો અને આ કહાની લખનાર તમારો મિત્ર છે ધૂળો આપ સૌનો આભાર રાષ્ટ્રના નિર્માણ માટે ગમે એવી ભૂલ થઈ ગઈ હોય સામે ગમે એવું હોય તો રાષ્ટ્ર નિર્માણ ભૂલાય નહીં પસ્તાવાનો વારો કોઈ દી આવે નહીં વિચારજો આપણા બાળકો માટે વિચારજો રાષ્ટ્ર માટે વિચારજો હિન્દુત્વ માટે વિચારજો મોદીજી માટે વિચારજો અને કમળનું બટન એવું દબાવો કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય આતંકવાદીઓના સફાયા માટે બટન દબાવવું પડશે વિકાસ માટે કમળનું બટન દબાવવું પડશે સારા શિક્ષણ માટે આપણે કમળનું બટન દબાવવું પડશે અને વિશ્વની મહાસત્તા ભારતને જો બનાવવી હોય તો કમળનું બટન 7 તારીખે દબાવવું પડશે ગુજરાતમાં અને ગમે એવી ભૂલ થઈ ગઈ હોય તો એની સજા રાષ્ટ્રને કદી હોય નહીં પક્ષને ક્યારેય સજા હોય નહીં દેશથી મોટું કોઈ નથી સૌથી મોટો ધર્મ હોય તો રાષ્ટ્ર ધર્મ છે રાષ્ટ્ર ધર્મ વિશેષ છે એટલા માટે કહું છું પર નારી સંગ ભેટે નહીં ધ્યાન ધરત હવે દૂધ કો કવિ સમજ ભેદ પિંગલ કહે કે અહીં ધર્મરાજ પૂત કો સમજૂને ઈશારો કાફી હોય મિત્રો અને ભગવો ને ભગવો નકા પછી થશે કે ભોગવો ને ભોગવો એ વારો ક્યારેય ના આવે એક વખત અંગ્રેજો આવ્યા આપણે છેતરાઈ ગયા ઓણો આવ્યા સખો આવ્યા તુર્કો આવ્યા મુગલો આવ્યા ઘણી વખત આપણે છેતરાઈ ગયા છે પણ આજનો યુગ ભણેલો યુગ છે આપણે બધું જોયું છે વાંચ્યું છે આપણે છેતરાવાનું નથી એક દાડો 7 તારીખે સવારથી સાંજ સુધી જાગવાનું છે આખો દિવસ અને વોટ કમળમાં આપવાના છે અપાવવાના છે દોડીને અપાવવાના છે આટલું કરવાનું છે અને 5 વર્ષ સુધી આપણા માટે રેખાબેન જાગશે આપણે એક દાડો જાગવાનું છે રેખાબેન 5 વર્ષ સુધી જાગશે અને હું ખાતરી આપું છું એની બનાસકાંઠાની ધરતી એના લોકો ખાતરી આપે છે એની ખાતરી મોદીજી આપે છે એની ગેરંટી આપે છે અને એની ગેરંટી કોઈ ખાલી જાય નહીં એટલે મારા વાલા મિત્રો ક્યાંય મને મિત્ર માનતા હો ધર્મને માનતા હો તો જોજો ચૂકાય નહીં બસ આટલી ટકોર કરવી હતી આપ સૌનો ખૂબ